વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10 બરાબર ને, સ્ટેન્ડર્ડ 10th ઇંગ્લિશનું પેપર તમે જે બોર્ડ એક્ઝામમાં આપવા જઈ રહ્યા છો બરાબર ને, આપવા જવાના છો તેનું પરફેક્ટ કેવી રીતે લખવું, તો આ તમને આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જશે મિત્રો. ઓકે, તો સૌથી પહેલાં જે આપણને આ પેરેગ્રાફ આપેલો હોય, પેરેગ્રાફ એકદમ સંપૂર્ણપણે એકદમ પરફેક્ટ રીતે વાંચી લેવાનો મિત્રો. બરાબર, એકદમ વાંચી લીધા પછી જ તમને પરફેક્ટ સવાલનો જવાબ આવશે. જો આ પાઠ માટે હોય તો તમે એને જવાબ ડાયરેક્ટ શોધી શકો. પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ? તો ઉત્તર પ્રદેશના જે વિલેજીસ એટલે ઉત્તર પ્રદેશના જે ગામડા છે એમાં મોટે ભાગની સમસ્યા શું છે મિત્રો? તો આપણને ખબર છે અહીંયા કે ઓવર 60% ઓફ ધ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. આ મોટી સમસ્યા છે. તો આન્સર અહીંયા આપણે લખી શકીએ કે ધ પ્રોબ્લેમ ઓફ ધ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ, પછી લખી દેવાનું ઇઝ ધેટ લખીને આપણે લખી શકીએ ઇઝ ધેટ ઓવર 60% ઓફ ધ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. બીજો સવાલ, હાઉ હેઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર? હાઉ હેઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર? બરાબર ને, કે એમજીપીએ સીતાપોરની પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી? બરાબર ને, એમજીપી એટલે મેરા ગાંવ પાવર. તો કેવી રીતે? તો એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ. 3500 જે કસ્ટમર્સ છે, ગ્રાહક, એ લોકો કનેક્ટ કર્યા છે, જોડ્યા છે બરાબર, ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ઓકે, એન્ડ એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ સો દે હેવ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર. એવી રીતે આપણે લખવાનું છે. બરાબર, હવે આ પણ છે, આમ આપેલું છે, હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર? કે હ્યુમિલિટી અરુણને કેવી રીતે મદદ કરે છે કરિયરમાં? તો અહીંયા આપેલું છે કે હ્યુમિલિટી હેલ્પ અરુણ. ઓકે, સો અહીંયા આપણે લખી શકીએ કે હ્યુમિલિટી હેલ્પ અરુણ નોટ ટુ બીકમ સ્નોબિશ એન્ડ એરોગેન્ટ. આવી રીતે આપણે આન્સર લખી શકીએ. આગળ જઈએ આપણે. હુ હેલ્પ અરુણ ઇન બિલ્ડિંગ ઓફ હિઝ કરિયર? હુ હેલ્પ, મિત્રો જ્યારે પણ હુથી પ્રશ્ન પૂછે ને તો વ્યક્તિનું નામ આપવાનું. હુ હેલ્પ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કરિયર? કોણ અરુણને મદદ કરે છે કરિયર બનાવવા માટે? તો આપણને અહીંયા ખબર છે કે એના પેરેન્ટ્સ, એક તો મેઇન તો પેરેન્ટ્સ અને બીજું આવશે ટીચર્સ. ઓકે, પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ હેલ્પ અરુણ. હુમાં બેનું નામ લખી દેવાનું. ઓકે મિત્ર, આ જોઈએ આપણે. પ્રશ્ન છે, હાઉ વુડ મિસ સુલેવાન આન્સર હેલેન્સ ક્વેશ્ચન? હેલેન્સના જે ક્વેશ્ચન્સ છે, સવાલો છે, એને મિસ સુલેવાન કેવી રીતે આન્સર આપતા? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરાબર ને, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મિસ સુલેવાન, તો આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ટુ બેબીઝ યર. ઓકે, તો તેવી રીતે હાઉ વુડ તો બાય રાઇટિંગ. ઓકે, આ પદ્ધતિ છે, બાય રાઇટિંગ ઇન ઈચ અધર્સ હેન્ડ. તો બાય રાઇટિંગ ઇન ઈચ અધર્સ પામ, આવી રીતે તમે શોર્ટમાં આન્સર લખી શકો. નેક્સ્ટ, વિચ લાઇન શોઝ હેલેન્સ ક્યુરિયોસિટી? ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. હેલેનની જે જિજ્ઞાસા કયા લાઇનમાં દેખાય છે? તો આપણને ખબર પડે છે કે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. આ જે લાઇન જે છે ને તે દર્શાવે છે હેલેન્સ ક્યુરિયોસિટી. બરાબર, આ જે લાઇન છે એ દર્શાવે છે હેલેનની ક્યુરિયોસિટી. સમજાયું મિત્રો? આ છે હેલેનની ક્યુરિયોસિટી દર્શાવે છે. ઓકે, આગળ જઈએ. ઓકે મિત્ર, તો અહીંયા આપેલું છે, દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી કેમ ફેલ ઇન લવ વિથ કચ્છ બિકોઝ હી વોઝ યંગ હેન્ડસમ. ઓકે મિત્રો, તો અહીંયા આવશે બરાબર ને. ઓકે, તો આ આપણા આન્સર છે કે દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ એઝ હી વોઝ યંગ હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. આ છે આપણા આન્સર. બરાબર, ઓકે, આગળ જોઈએ. વેર ડીડ કચ્છ બિગિન ટુ લીવ? કચ્છ ક્યાં રહેવાની શરૂઆત કરે છે? વેર ડીડ કચ્છ બિગિન ટુ લીવ? તો કચ્છ બિગિન ટુ લીવ ક્યાં રહેવાની શરૂઆત કરે છે? તો કચ્છ બિગિન ટુ લીવ. ઓકે, તો અહીંયા આપણને આન્સર દેખાશે બરાબર ને. ઓકે, તો આપણને દેખાય છે કચ્છ બિગિન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. તો શુક્રાચાર્યનો હરમિરજ બી તમે લખી શકો. ઓકે, આગળ જોઈએ આપણે.
નંબર 9 મિત્રો, જ્યારે પણ વેનથી પ્રશ્ન પૂછાય છે, જ્યારે પણ વેનથી પ્રશ્ન પૂછાય ને, વેન વોઝ ધ લેફ્ટનન્ટ સપોઝ ટુ મીટ ધ વુમન, વેન, તો ઇન 6 મિનિટ ટુ 6, શું આન્સર આવશે? ઇન 6 મિનિટ ટુ 6 ધ લેફ્ટનન્ટ વોઝ સપોઝ ટુ મીટ ધ વુમન. ઓકે, આગળ જોઈએ. ડિસ્ક્રાઇબ ધ લેફ્ટનન્ટ. મિત્રો અહીંયા આપેલું છે ડિસ્ક્રાઇબ, તો લેફ્ટનન્ટનું વર્ણન કરવાનું છે કે લેફ્ટનન્ટ કેવો હતો. તો અહીંયા આપેલું છે અ ટોલ યંગ લેફ્ટનન્ટ લિફ્ટેડ. તો અહીંયા આન્સર ખાલી એટલું જ લખવાનું છે આપણે કે લેફ્ટનન્ટ વોઝ યંગ એન્ડ ટોલ. ઓકે, આગળ જઈએ આપણે. આ શોર્ટ નોટ તમારે 3 માર્ક્સની આવશે મિત્રો. આ માટે તમારે ગમે તે રીતે લખી દેવાનું છે. 2 માર્ક્સ તમને મળશે ઓછામાં ઓછા, બરાબર. મૌલિકતાનો હમણાં પેપરમાં તમને માર્ક્સ મળશે, તેથી તમને 2 માર્ક્સ તો પૂરેપૂરા મળશે. ઓકે, આગળ જઈએ મિત્રો. અહીંયા આપેલું છે કે ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. તો મિત્રો શું જવાબ આવશે? તમે મને કહો ફટાફટ કે બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, સાચું કે ખોટું? ઓકે મિત્રો, ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા એકદમ સાચું છે, બરાબર. ધ વીવર બર્ડ ઇઝ કન્સિડર્ડ ધ સ્કેવેન્જર. તો મિત્રો અહીંયા આન્સર ફોલ્સ હતો ને, એ તો ઈગલને કહેવાય ને. ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ડ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજર્સ ઓફ ધ તાજનગર. તો તાજનગર વિલેજર્સ ટ્રાન્સેક્ટર આવશે. ઇફ યુ સી એન્ડ લર્ન સમથિંગ ઇટ વિલ બી ઇન યોર મેમરી ફોર અ લોંગ પીરિયડ. જો તમે કોઈ વસ્તુ જોઈને શીખો છો તો એ બી આન્સર ટ્રુ આવશે ને. કોઈ વસ્તુ જોઈએ છે તો આપણે ઘણી સમય સુધી યાદ રહે છે. ઓકે, ચલો મિત્રો, અહીંયા આપેલું છે આખી પોયમ છે, એમાં આપણે જોઈ લઈએ. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન. એરપ્લેન જે છે એમાં તમને અજુગતું શું લાગે છે? તો ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન. ઓકે, સો એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ, તે એકદમ અજુગતું લાગે છે. મિત્રો બીજું સવાલ આપેલું છે અહીંયા. ધ કાવ ઇઝ સોન બોલ્ડ હિયર એઝ. બોલ્ડ એટલે શું? બહાદુર બતાવેલું છે. કેમ? એઝ સી ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ લાયન. એઝ શું લખવાનું છે મિત્રો? તમને ફરીથી સમજાવું છું, આન્સર ફરીથી બતાવું છું. ધ કાવ ઇઝ સોન. ઓકે, ફરીથી તમને બતાવું છું કે કેવી રીતે લખવાનું છે. કે ધ કાવ ઇઝ સોન બોલ્ડ હિયર એઝ સી ઇઝ, અહીંયા લખવાનું છે ઇઝ હેવિંગ અ કન્વર્ઝન વિથ ધ લાયન લખવાનું છે, બરાબર. ધ કાવ ઇઝ હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ લાયન. ઓકે, ધ કાવ ઇઝ ટોકિંગ વિથ ધ લાયન, એ પ્રમાણે પણ આપણે લખી શકીએ. ડિસ્ક્રાઇબ ધ સન. મિત્રો અહીંયા સવાલ આપેલો છે ડિસ્ક્રાઇબ ધ સન, કે સૂર્ય કેવો છે? તો સન ઇઝ વન આઈડ. ધ વન આઈડ સન. આખો નથી લખવાનું, સૂર્યની એક આંખવાળો સૂર્ય છે, આવી રીતે આપણે લખવાનું છે. ઓકે, આ મક્ખન સિંહ ઓર આખો પેરેગ્રાફ જે આપેલો છે એમાંથી સવાલ જવાબ શોધવાનો છે મિત્રો. રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ ધ હોસ્પિટાલિટી. મિત્રો અહીંયા જે સવાલ છે, હોસ્પિટાલિટી એટલે સેવા કહેવાય. શું કહેવાય? સેવા. કોની સેવા? ઓફ પાર્વતીબાઈ. પાર્વતીબાઈ કેવી સેવા કરે છે? તો મિત્રો અહીંયાથી આપણે લખી શકીએ કે, બરાબર. તો બધાથી સૌથી પહેલાં આપણે કે પાર્વતીબેન આસ્ક્ડ ધેમ ટુ સીટ. પહેલાં એક બેસાડે છે તો એક બી લીટી થઈ ગઈ. બીજું, સી ઓર્ડર્ડ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ વાઇલ દે વર ઇટિંગ. ઓકે, તો આ બીજી લીટી થઈ ગઈ સેવાની. સી પર્સનલી ટુ કેર ઓફ ઇચ વન, આ ત્રીજી લીટી થઈ ગઈ. વેન દે ફિનિશ ધેર સપર સી બ્રોટ ધ થાલી ફૂલ ઓફ વેલ્યુએબલ્સ, આ બી ચોથી લાઈન થઈ ગઈ. તમે આમાંથી ગમે તે એક લાઈન લખી શકો મિત્રો. આ હોસ્પિટાલિટી. ઓકે, વોટ ડીડ સી એડ્રેસ મક્ખન સિંહ એઝ. મક્ખન સિંહને કેવી રીતે પોકારે છે મિત્રો? મક્ખન સિંહને કેવી રીતે પોકારે છે તે બી આપણને ખબર છે. હી એડ્રેસ મક્ખન સિંહ એઝ બ્રધર. મક્ખન સિંહને ભાઈ તરીકે પોકારે છે. ઓકે, આગળ જોઈએ. વાય ઇઝ મંગલસૂત્ર વોન. મંગલસૂત્ર શાના માટે પહેરવામાં આવે છે મિત્રો? તે પણ અહીંયા આપેલું છે કે મંગલસૂત્ર. ઓકે, ઇટ ઇઝ સેક્રેડ સિમ્બોલ ધેટ આઈ વેર ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ. તો આટલું આપણે લખી શકીએ. તો આટલું પણ લખી શકાય. ઓકે, મંગલસૂત્ર ઇઝ વોન ફોર ધ લોંગ લાઈફ ઓફ વન્સ હસબન્ડ, આવી રીતે પણ લખી શકાય, બરાબર. ઓકે, હાઉ ડીડ મક્ખન સિંહ રિએક્ટ ઇન ધ એન્ડ. મક્ખન સિંહ છેલ્લે એન્ડમાં કેવી રીતે રિએક્શન આપે છે? છેલ્લે કેવી થઈ જાય છે? ઓકે, મક્ખન સિંહ એક્ટ કાઇન્ડલી પણ આપણે લખી શકીએ, બરાબર ને. મક્ખન સિંહ એક્ટેડ કાઇન્ડલી. મક્ખન સિંહ એક્ટેડ એઝ અ બ્રધર. ઓકે,
વિચ થિંગ ડીડ પાર્વતી નોટ કીપ ઇન થાળી? થાળીમાં શું નહીં મૂકે છે? તો મંગલસૂત્ર મૂકતી નથી. ઓકે, તો મિત્રો આ છે સવાલ છે, એમાં આપણે જોવાનું છે. હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ? તો સોશિયલ સાયન્સમાં મોના કેટલા માર્ક્સ લાવે છે? સોશિયલ સાયન્સ એટલે વચ્ચેનું માર્ક્સ, બરાબર, તો 80 માર્ક્સ. તો આન્સર શું આવશે? મોના સ્કોર્ડ 80 માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ. બીજો છે વિચ સબ્જેક્ટ સીમ્સ સમવટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ? ડિફિકલ્ટ એટલે મિત્રો જેમાં ઓછા માર્ક્સ આવેલા હોય તે સબ્જેક્ટ એટલે ડિફિકલ્ટ. તો જોઈએ કેટલા આમાં ઓછા માર્ક્સ છે મિત્રો. તો અહીંયા આમાં રુશિલના આમાં ઓછા માર્ક્સ, અહીંયા આના ઓછા માર્ક્સ, આ ઓછા માર્ક્સ. તો છેલ્લો જે સબ્જેક્ટ છે તે બધાથી ઓછા. એટલે મિત્રો આ જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે, ઇંગ્લિશ સબ્જેક્ટ બધાના માટે ઇંગ્લિશમાં બધાને ઓછા માર્ક્સ આવ્યા છે. તો ઇંગ્લિશ સબ્જેક્ટ બધાના માટે ઓછા છે, બરાબર. તો આવી રીતે આપણે જોઈશું. તો વિચ સબ્જેક્ટ સીમ સમવટ ડિફિકલ્ટ? તો આન્સર આવશે ઇંગ્લિશ. ધ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય? તો મિત્રો આપણે ગુજરાતી જોઈશું. આ જે ગુજરાતી છે એટલે પહેલું, આ ગુજરાતીમાં કોના ઓછા માર્ક્સ છે મિત્રો? રુશિલ, દીર્ઘા, મોના કે અથર્વ? તો દીર્ઘાના ઓછા માર્ક્સ છે ને ગુજરાતીમાં, બરાબર. તો આપણે આન્સરમાં શું લખશું? તો મિત્રો આપણે આન્સરમાં શું લખશું? દીર્ઘા લખશું, બરાબર ને? દીર્ઘા લખશું. અહીંયા હું જગ્યાએ લખશું દીર્ઘા. નેક્સ્ટ, હાઉ મેની સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ? કેટલા સબ્જેક્ટ આપેલા છે? ગુજરાતી, સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ. તો 3 સબ્જેક્ટ્સ. હાઉ મેનીથી જ્યારે પ્રશ્ન પૂછે ને તો આપણે રકમ આપવાની હોય, સંખ્યા આપવાની, તો આન્સર આવશે 3 મિત્રો. ઓકે, આગળ જઈએ. આ ઇન્ટરવ્યૂ વાંચવાનો છે મિત્રો, તે પ્રમાણે તમે ઇન્ટરવ્યૂ વાંચીને કરી શકો, બરાબર ને? નેક્સ્ટ આ જોઈએ આપણે મંથન. મિત્રો જ્યારે પણ મંથન હુ ઇઝ માય કઝિન, આ હુ પર તમને બતાવે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બસ હુ, હુઝ અને હુમ. હુ કાં તો હુઝ કાં તો હુમ, આવું આવે એટલે આપણે જોઈ લેવાનું કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન જ હોઈ શકે, બરાબર. પછી ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ બાય, કોણ ડિક્લેર કરે છે ખબર પડતી નથી, તો એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ એક્શન. જ્યારે પણ રિપોર્ટિંગ ઇવેન્ટ અને ડિસ્ક્રાઇબિંગ એક્શન હરકું જ છે. આ પેસિવ વોઇસ પણ એમને કહેવાય, PASSIV, પેસિવ વોઇસ, બરાબર ને? પેસિવ વોઇસનું બીજું નામ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. હુર્રા, આ ઇમોશન કે નાઇસ્ટીઝની વાત થયેલી છે, તો એક્સપ્રેસિંગ નાઇસ્ટીઝ મિત્રો. ઓકે મિત્રો, તમને સમજાઈ ગયું હશે. આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ એક્શન અને એક્સપ્રેસિંગ નાઇસ્ટીઝ. ઓકે, આ જોઈ લઈએ આપણે. આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? તમે ક્યારે હોમવર્ક કરો છો? તો સમય આપવાનો છે. આમાં તો સમય નથી. 6 o'clock ઇન ધ મોર્નિંગ, આમાં સમય આપેલો છે, તો આ આન્સર રાઈટ આવશે. આમાં પણ સમય આપેલો નથી મિત્રો. આટલું સરળ છે આપણો 10માનું ઇંગ્લિશ. ઓકે, આગળ જઈએ. ખબર, ભવ્યનું આવેલું છે. ભવ્ય, વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ? તમારા પુઅર માર્ક્સ કેમ આવે છે મેથ્સમાં? તો મોન્ટુ કહે છે શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. શું રીઝન છે અને શું રિઝલ્ટ છે, શું કારણ છે મેથ્સમાં ઓછા માર્ક્સ આવવાનું કારણ? મેથ્સ ઇઝ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ. આમાં કારણ નથી, બરાબર ને? આ જો આ બીકોઝ આપેલું છે અને રીઝન છે ને મેથ્સ ગમતું નથી. મેથ્સ ટીચર ઓલવેઝ અસાઇન્સ ડિફિકલ્ટ ટાસ્ક, આ પણ એક રીઝન કે કારણ નથી. તો ઓપ્શન બી આન્સર અહીંયા આવશે મિત્રો. હરિતા, સિકિંગ ઇન્ફોર્મેશન. મિત્રો જ્યારે પણ ઇન્ફોર્મેશન હોય તો WH વાળા વાક્યથી શરૂઆત કરવાનું. ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. બસ એટલે સ્થળ, કોઈ પણ સ્થળ આપણે જવાબમાં જોઈતો હોય તો આન્સર પૂછવાનું. વેરથી સવાલ પૂછીએ આપણે, વેરથી સવાલ પૂછીએ તો જવાબ આપણને સ્થળ મળે. તો વેર ઇઝ ધ ATM એક જ છે, બરાબર ને? વેર ઇઝ ધ ATM એક જ સ્થળ છે. આપણે સવાલ પૂછીએ તો ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, એમ આપણે જવાબ મળે. ચાલો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. રિમૂવ ધ બ્લેક. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, જ્યારે પણ પ્રોસેસ આવે તો પ્રોસેસ પ્રથમ સ્થાન પર ક્રિયા આવે તો ટેક આઉટ ધ બેટરી. ટેક આઉટ ધ બેટરી આપણને મળશે. તો અહીંયા આન્સર ઓપ્શન આવશે એ, ઓપ્શન આવશે બી. ઓકે, આ બી ઓપ્શન આપણો રાઈટ રહેશે. નેક્સ્ટ, રુશિલ વિલ ખાલી જગ્યા શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસ. મિત્રો અલ્ટરનેટિવ એટલે બેમાંથી એક. રુશિલ વિલ શું કરે? સિંગ અ પંજાબી સોંગ એન્ડ એટલે આવશે નહીં, બંને કરશે. મેક અ રેકોર્ડ ઇન રનિંગ ધીસ ટાઈમ, આમાં પણ ઓપ્શન નથી. બાય અ બાઇક બિકોઝ હી ઇઝ ફોન્ડ ઓફ રાઇડિંગ, આમાં પણ નથી. સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ, બેમાંથી એકનો ઓપ્શન છે, તેથી ઓપ્શન ડી આન્સર આવશે મિત્રો. ઓકે, ચાલો આગળ જઈએ. જેનિલ ડાન્સ વેલ.
જેનિલ ડાન્સ વેલ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે મિત્રો વિરોધાભાસ, એકદમ તદ્દન વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ્ટ. જેનિલ ડાન્સ વેલ એટલે સારું છે. જો વિરોધાભાસમાં એક પ્લસ આવશે અને એક નેગેટિવ આવશે. ડાન્સ વેલ સારું કામ કર્યું એટલે પ્લસવાળું કામ, હવે નેગેટિવ વાળું. સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, આ બી પોઝિટિવ વાક્ય છે એટલે આ આન્સરમાં નહીં આવે. ધેરફોર સી વિલ બી ચૂઝન ફોર નેશનલ કોમ્પિટિશન, આ બી સારી વાત છે, તે બી આન્સરમાં નહીં આવે. બટ હી વોઝ નોટ સિલેક્ટેડ. મિત્રો જો આ નેગેટિવ વાત છે. હંમેશા પોઝિટિવ વાટ એક નેગેટિવ વાટ આવે તેને કહેવાય કોન્ટ્રાસ્ટ, કેમ કે વિરોધાભાસ. બરાબર. જેનિલ એમ તો જોવા જાય તો જેનિલ ડાન્સ વેલ તો સિલેક્ટ થવું જોઈએ, પણ વિરોધાભાસમાં બટ હી વોઝ નોટ સિલેક્ટેડ. બટ એટલે બરાબર. ડો હી વોઝ ગિવન અ ટ્રોફી, તો પણ એને ટ્રોફી આપવામાં આવે એવું તો નહીં આવે. આન્સર ઓપ્શન સી રાઈટ આન્સર છે. બરાબર. નેક્સ્ટ. ઓકે જોઈએ. જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન્સ વેલ ઇન એડવાન્સ. સી નેવર વેસ્ટ હિઝ હર ટાઈમ ઇન ટ્રાઇફલ થિંગ્સ. ટ્રાઇફલ એટલે એકદમ નકામું વસ્તુ, એકદમ ઝીણવટપૂર્ણ વસ્તુ, તો અહીંયા ટ્રાઇફલ આવશે. ઓકે. હી સક્સીડ્સ ઇન હર એમ ઓનલી બીકોઝ હી ઇઝ ડિટરમાઇન્ડ ટુ ધ પ્રિન્સિપલ્સ. ઓકે ઓકે, વેરી વેરી સોરી. અહીંયા મિત્રો પહેલુંમાં આપણને ટ્રાઇફલ આવશે, બીજુંમાં એડર્સ. એડર્સ આવશે એટલે એના પર એડર્સ એટલે પાલન કરે છે. એન્ડ મનન ઇઝ સચ અ ડિટરમાઇન્ડ બોય આવશે અહીંયા. ઓકે, ભૂલ થઈ ગઈ હતી. ઓકે, ચાલો. ફેસિનેટેડ એટલે એટ્રેક્ટેડ, એકદમ આકર્ષક થઈ જવું. સ્લિમ એટલે પતલું એટલે વેરી થિન. વેનિશ એટલે ગાયબ થઈ જવું એટલે આવશે ડિસઅપિયર. ઓકે મિત્રો, હવે અહીંયા તમને પૂછો કે આ મહેક છે અને આ પ્રશ્ન પૂછે છે એટલે શું આવશે? મહેક આસ્ક્ડ. બરાબર. મહેશ આસ્ક્ડ કાર્તિક વોટ હી સેડ અબાઉટ હર પરફોર્મન્સ આવશે. શું માયનું પરફોર્મન્સ શું આવશે? હર. મહેક પૂછે કે નહીં? ઓકે, તો અહીંયા હર પણ કાર્તિક રિપ્લાઇડ મહેક આઈ કેન સે યુ. ઓકે, કાર્તિક રિપ્લાય ધેટ આવ. રિપ્લાય પછી ધેટ જ આવશે. બરાબર ને? અહીંયા જો હા કેનામાં જવાબ આવતો હોય, આવી પ્રશ્ન હોય તો આપણે ઇફ લગાવી શકીએ. હી કુડ સે દેટ હી હેડ ડન ઇટ ગ્રેસફુલી. આ ટુડેનું શું થશે મિત્રો? ટુડેનું શું થશે? ધેટ ડે. ઓકે. મહેક થેન્ક્ડ કાર્તિક. આ પ્રમાણે આપણને માર્ક્સ મળશે. બરાબર. ઓકે, આ જોઈ લઈએ. મિસ્ટર ખન્ના વોઝ બિઝી. હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. કે મિસ્ટર ખન્ના બિઝી હતા તેથી એને મારી વાત પર ધ્યાન આપ્યું નહીં. રાજીવ ઇઝ અ સેલ્સમેન. હી કમ્સ ટુ માય ઓફિસ એવરી વેનસડે. રાજીવ ઇઝ અ સેલ્સમેન હુ, પછી આ આપણે કાઢી નાખવું પડશે, હુ કમ્સ ટુ માય ઓફિસ એવરી વેનસડે. મિત્રો સમજાઈ ગયું? ઓકે, નેક્સ્ટ. માય યંગર સન વિલ ઇટ દાબેલી. હી વિલ ઇટ સેન્ડવિચ. માય યંગર સન વિલ ઇટ. જો આટલો લખવાનું અને હી વિલ ઇટ આ કરી નાખવાનું. માય યંગર સન વિલ ઇટ આઈધર દાબેલી પછી ઓર સેન્ડવિચ. ફરીથી કહું છું કેવી રીતે લખવાનું. માય યંગર સન વિલ ઇટ આઈધર દાબેલી ઓર સેન્ડવિચ. ઓકે. ધ ફોલોઈંગ ડે ધ ડેશ સન, ધ કિંગ્સ સન came down to the nearby river to swim. While he entered the water, the father crow seized a lovely gold necklace. Necklace એટલે વસ્તુ છે, વસ્તુ પછી આવશે which the prince had taken off. ઓકે મિત્રો, આ બિગિન લાઈક ધીસ જોવાનું છે આપણે. શું આપેલું છે આપણને? ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન. તો ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન. ધ સ્ટ્રેન્જર was asked some question by the policeman. The stranger did not reply any questions. Any questions was not replied by the stranger. The policeman held him by his collar. So he was held by his collar by the policeman. આવી રીતે. હવે આ વર્તમાન કાળનું છે તો આપણે ભૂતકાળ કરવાનું છે. It was raining heavily. The rivers too were flowing dangerously. The boatmen are bit as were talking to their boats to the bank, taking their boats to the bank. એલવાય વાળા જ્યારે પણ વાક્ય આવશે ત્યારે હાવ જોઈ લેવાનું. કેવી રીતે? તો એલવાય વાળો જ્યારે પણ હોય તો એલવાય વાળો હવે તો હાવથી પ્રશ્ન આવશે. એક જ છે. બરાબર ને?
ને ફોરથી જ્યારે આવે, ફોરથી આવે કે ટુથી આવે ત્યારે હંમેશા વાય જોઈ લેવાનું. ઓકે, LY વાર આવે તો હાવ જોઈ લેવાનું, અને ટુ કે કારણ આપેલું હોય તો વાય જોઈ લેવાનું. મિત્ર, આ લિટલને આપણે ગણી શકતા નથી, એટલે હાવ મચ આવશે કે હાવ મેની આવશે, હાવ મચ એક જ છે. બરાબર. ઓકે મિત્રો, તો આ પ્રમાણનું છે આપણું પેપર. અને છેલ્લે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન આવશે. પિક્ચર ડિસ્ક્રિપ્શન માટે જો અલગ વિડીયો બનાવશું મિત્રો. ગમ્યું હોય તો લાઈક કરો, અને બીજા વિડીયો પણ હું જલ્દી મૂકતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.